નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લામાં આવેલ જનરલ હોસ્પિટલ ખાનગીકરણ કરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા વિવિધ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને ખાનગીકરણથી અટકાવવા સહિતના આદિવાસી વિસ્તારને સ્પર્શતા વિવિધ મુદ્દે આજે વિશ્વ વન દિવસ નિમિત્તે અલગ અલગ ગામના લોકો માટે મોટી સંખ્યામાં વેરા ખાતે ભેગા મળી જંગલ અને જીવનને ખાનગીકરણથી બચવા માટે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં નીકળેલ આદિવાસી સમાજની વિશાળ રેલીઓ છે. તાપી જિલ્લામાં આવેલ જનરલ હોસ્પિટલને ખાનગીકરણ કરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા વિવિધ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને ખાનગીકરણથી અટકાવવા સહિતના આદિવાસી વિસ્તારને સ્પર્શતા વિવિધ મુદ્દે આજે વિશ્વ વન દિવસ નિમિત્તે અલગ અલગ ગામોના લોકો મોટી સંખ્યામાં વ્યારા ખાતે ભેગા મળી જંગલ અને જીવનને ખાનગીકરણથી બચવા માટે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 21મી માર્ચ વિશ્વ વન દિવસના રોજ તાપી જિલ્લા વિવિધ સમિતિ દ્વારા તાપી જિલ્લાના વ્યારામાં જંગલ અને જીવનને ખાનગીકરણ દ્વારા થઈ રહેલા નુકસાન બાબતે વિરોધ વ્યક્ત કરતા મહાસંમેલનનું આયોજન કરેલું હતું, જેમાં વ્યારા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ખાનગીકરણ સહિત આદિવાસી લોકો અને આદિવાસી વિસ્તારને નડતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ મુદ્દે વિરોધ કરવાને માટે રેલી અને જાહેર સભાનું આયોજન કરેલું હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આદિવાસીઓ પોતાની સાથે વિવિધ વનસ્પતિઓના છોડ, વેલ, વૃક્ષ, ધાન્ય, ફળફળાદી જેવી વનસ્પતિઓ લાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો. મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે હોસ્પિટલ બચાવવા માટે જે ધરણા ચાલી રહ્યા છે, આજે એનો 19મો દિવસ છે. અનિશ્ચિત સમયના ધરણા, એના સમર્થન માટે આજે હજારો લોકો તાપી ડિસ્ટ્રિક્ટના રોડ પર ઉતરી પડ્યા છે અને સરકારશ્રીને એક મેસેજ આપવા માટે આવ્યા છે કે સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો, એનું કોઈ પણ ભોગે અમે પ્રાઇવેટીકરણ થવા દેશું નહીં. આ સરકાર એક પ્રાઇવેટ કંપનીને આપીને અહીંના આદિવાસી સમાજના લોકો અને તાપી ડિસ્ટ્રિક્ટના સમસ્ત સમાજના લોકોનું અસ્તિત્વ જોખમાય એવું કામ કરી રહી છે. આજે પ્રાઇવેટ કંપની જે સરકારી હોસ્પિટલનું સંચાલન કરશે એ એક ફાર્માસ્યુટિકલ કંપની છે અને એ અહીંયાના લોકો પર વિવિધ જાતની દવાનો એક્સપેરિમેન્ટ કરશે અને અમારું અસ્તિત્વ જોખમાશે. અમે સરકારને સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ કે કલ્યાણકારી રાજ્ય અંદર સારી સ્વાસ્થ્યની સુવિધા, સારી ભણતરની સુવિધા અને સારી રોજગારની તકો ઊભી કરવાની જવાબદારી સરકારશ્રીની છે, ના કે એક પ્રાઇવેટ કંપનીની. જો પ્રાઇવેટ કંપની સક્ષમ હોય, સારી રીતે સંચાલન કરી શકતી હોય, એકદમ પાવરફુલ હોય, પૈસા ટકે મજબૂત હોય, તો આ સરકારને એવું લાગતું હોય કે આ ચલાવી શકે તો દેશ પણ સરકારે એને ચલાવવા માટે આપી દેવા જોઈએ, ના કે આ સરકારે ચલાવવા જોઈએ પ્રાઇવેટ કંપની સક્ષમ હોય તો. અને સરકારને બીજો એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે અમારું વિવિધ પ્રોજેક્ટોના નામે અમારું વિસ્થાપન કરવાનું બંધ કરી દો. અત્યારે દીપડા અભયારણ્ય લાવી રહેલા છે, અહીંયા નેશનલ હાઈવે 56 લાવી રહેલા છે, ગુડ્સ ટ્રેનો લાવી રહ્યા છે, સરકારી હોસ્પિટલને પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે, બીજા ઘણા વિવિધ પ્રોજેક્ટો છે જેનાથી આદિવાસીનો અસ્તિત્વ જોખવાશે, અમને વિવિધ રીતે વિસ્થાપન કરીને અમારું અસ્તિત્વ જોખમમાં નાખી દેશે. તો અમે કોઈ પણ ભોગે ચલાવી લેશું નહીં. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.